જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ। આજે આપણે વાત કરીએ આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની। તો સૌ પ્રથમ તો તમને એ જણાવી દઉં કે જે આ વરસાદી માહોલ છે, રેડા ઝાપટા આવે છે, વરાપ નથી આપતું, તો આ રેડા ઝાપટા હજી યથાવત રહેશે થોડા દિવસ। ત્યારબાદ આપણે વાત કરીએ સારા વરસાદની। તો સારા વરસાદ ક્યારે છે એની, જો આમનામ આપણે હજી જે વિસ્તારમાં વાવણી નથી થઈ એ વિસ્તારમાં વાવણી થઈ જાય તો વધારે સારું। એ આવનારા રાઉન્ડમાં ત્યાં પણ વાવણી થઈ જશે। આપણે અહીંયા વાવણીની તારીખ પણ આપીએ છીએ, અને જે જગ્યાએ વાવણી થઈ ગઈ છે, રેડા ઝાપટા ચાલુ છે, ત્યાં હજી આપણે 15 દિવસ વરાપ મળે એવું આપણે કુદરતને ઈચ્છીએ। પણ આપણે જે જોઈએ છે ટાઈમે ટાઈમે વરસાદ, ટાઈમે ટાઈમે વરાપ, એવું શક્ય હોતું નથી। આ એક કુદરતી પરિબળો છે। ચોમાસું છે એ કેવું હોય છે, માયગા વરસાદ માયગી વરાપ ના આવતી હોય ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો પણ છો। આપણે વાત કરીએ કે પાછો રાઉન્ડ વરસાદનો ક્યારે આવશે અને આ રેડા ઝાપટા ક્યારે બંધ થશે। તો આ રેડા ઝાપટા બંધ થવાના નથી। તમને ટાઈમ મળે, થોડો ઘણો ગારો હોય તો સાથી હાંકી નાખજો, અને 10-12 જુલાઈ પછી, આવતી 10-12 જુલાઈ પછી ફરી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે। એટલે એ પ્રમાણે તમે ખેતીકામ જલ્દી કરી શકો છો। પછી આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ફરી ક્યારે રાઉન્ડ આવશે, જે આ 10-12 જુલાઈવાળો રાઉન્ડ ચાલુ થશે, એ પૂર્ણ થયા બાદ ક્યારે ફરી રાઉન્ડ વરસાદનો આવશે એ ત્યારે આપણે 15-17 તારીખે પાછું આપણે જણાવશું, અથવા તો 20 તારીખની આસપાસ જણાવશું। એ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આપણે ફરી સમક્ષ હાજર થશું તમારા સમક્ષ। કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો, અને આપણે જે જૂની અપડેટ હતી એનો અહીંયા સ્ક્રીનશોટ આપણે મૂકીએ છીએ। અને બીજું એક પણ છે કે જે સિસ્ટમ આપણે આખા વર્ષની કહીએ છીએ કે આટલી સિસ્ટમ બનશે, તો એનો આપણે જે લિંક છે ફેસબુકની, એ લિંક કોમેન્ટ બોક્સમાં મૂકશું। અને કઈ તારીખે સિસ્ટમનો વરસાદ આપણે હાલ મળી રહ્યો છે એનો પણ એક સ્ક્રીનશોટ આપણે જે ફેસબુક છે એની કોમેન્ટમાં એ સ્ક્રીનશોટ મૂકશું, એટલે તમને ખ્યાલ આવે કે આપણે લોંગની આગાહી કરીએ છીએ એમાં કેટલો ફેરફાર રહે છે, એટલે તમને ખ્યાલ આવે અને આગળ ખેતી કરવામાં મદદરૂપ થશે। આપણે કાયમની માટે લોંગની આગાહી આપીએ છીએ, જેથી કરીને ખેડૂત ભાઈઓને મદદરૂપ થાય, ફાયદાકારક થાય। જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ। સૌ ખેડૂત ભાઈઓને કાંઈ પણ સવાલ હોય તો તમે જરૂર કોમેન્ટમાં જણાવશો, હું તમને જરૂર જવાબ આપીશ। જય દ્વારકાધીશ સૌ મિત્રોને।